અને શીંગા પાક કરવાનો છે. તો હવે આને શું કરીશ પેલા? શીંગાને માઇક્રોવનમાં 3 મિનિટ માટે રાખું છું. હા, માઇક્રોવનમાં શેના માટે? એટલે શેના માટે? આના માટે શેકવા માટે. અચ્છા, તો હવે આ શેકાઈ ગયા? હા, આ શેકાઈ ગયા છે. અચ્છા, હવે આને ઠંડા થાય એટલે માથેથી ફોતરી ઉતારી દેવાની. હવે આને ઠંડા કરીને ફોતરા ઉતારવાના. હા. હવે આને શું કરવું? હવે આને ગ્રાઇન્ડર ક્રશ માટે. હવે ગ્રાઇન્ડ કરવાનું. હા, ગ્રાઇન્ડ કરવાનું. ઘી નાખ્યો. કેટલો? 1 ચમચો. હવે આની અંદર ગોળ નાખી દઈએ. અચ્છા, ગોળ આપણે જેટલો તે. ઓકે, જેટલા દાણા લીધા હતા એનાથી થોડોક ગોળ ઓછો નાખીએ આપે. હવે આની અંદર ગોળ નાખી દીધો આપે. ઓકે, હવે આ પાક. ઓકે, આ પાક થઈ જાય એટલે પછી શું કરવાનું આમાં? થાળીમાં પાકી દેવાનું, દબાવી દેવાનું. એટલે ઓલી જે શીંગા દાણા ક્રશ કરે એ આમાં નાખવાના? હા, એ આમાં નાખી દેવાનું. અચ્છા, આમાં ઘી લગાવ્યું? હા, ઓકે, લગાવી એટલે મતલબ તરીએ ચોટે નહીં એના સારું. અચ્છા, ચોટી ન જાય ને બરાબર ઉખડી આવે એના માટે? હા, એના માટે. ફરવા દેવાનું, થઈ જાય પછી કાપા કરી દેવાનું. અચ્છા, ઠંડુ થઈ જાય પછી ટુકડા કરી નાખો ને? હા, આ થઈ ગયું. રેડી? રેડી. ઓકે, ચાલો.